આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદના લીમડી લીમખેડા માર્ગ પરના જર્જરિત પુલના નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ છે। લીમડીથી લીમખેડા તરફ જતા માર્ગ પર વાકોલ ગામ નજીક આવેલા પુલની હાલત અત્યંત જર્જરિત હોવાના કારણે તેમના સમારકામ માટે સરકાર દ્વારા લાખો રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે। હાલમાં પુલનું કામ ચાલી રહ્યું છે, ત્યારે કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો પણ ઊભા થયા છે। જાલોદ લીમડીના આમ આદમી પાર્ટીના નેતા અનિલભાઈ ગરાસિયા દ્વારા જ્યારે આ કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે અનિલભાઈ ગરાસિયાએ આક્ષેપ કર્યા હતા સરકાર વિકાસના નામે જનતાને માત્ર લોલીપોપ આપી રહ્યું છે અને પ્રજાના ટેક્સના પૈસાનો આડેધડ વેડફાટ કરી રહ્યું છે। તાત્કાલિક તપાસ થવી જોઈએ, ભ્રષ્ટાચાર આચરનાર જવાબદાર કોન્ટ્રાક્ટર અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને સુરક્ષા સાથે છેડા કરનાર અધિકારીઓ પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। સાથે જ આવા કામો સહન કરવામાં નહીં આવે અને તેઓ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે।